સદગુરુ તમારા ચરણે નમો, હરે માગો પ્રેમ પ્રસાદ, દયા કરી ગુરુ મન દીજ્યો, ઓ હરિરસ અમૃત સમાન। ગુરુ બિના જ્ઞાન ન ઉપજે, ગુરુ બિના ન મળે ભક્તિ નો ભેદ, ગુરુ બિના સંશય ના મીટે, ભલે ને વાંચો ચાર વેદ। સદગુરુ મહારાજનો આજે રાજસ્થાનની ધરા પર મહાપુરુષોની આગમનને બદરામણી થઈ છે એવા સારા ગામના પૂજ્ય અમારા મસરા બાપાના સહપરિવાર મળી જેમણે આજે મહાન યોગ પ્રાપ્ત કર્યો। જે આ જીવનનો લાવો છે એ જ યોગ જેમણે દ્વારે પોતાના ધનનો સદુપયોગ કરી હરિગુરુ સંતોની બદરામણી કરી દૂર દૂરથી મહાપુરુષોને બોલાયા છે અને ખરેખર સેવાનો લાવો લૂંટી રહ્યા છે। આ પરિવારને કોટી કોટી વાર વંદન કરીએ। કેમ કે આપણે આવો ઉત્તમ મહાન અને ઉત્તમ આવો અવતાર મળ્યો અને આપણી ભારત ઋષિ મુનિઓની ગાથાથી વિશેષતા બતાવી છે કે ચાર ખોણના જીવોમાં મનુષ્ય ખોણી ઉત્તમ છે। એમાંય ભારતની ભૂમિએ મહાપુરુષો પ્રગટ થઈ ધર્મનું સ્થાપન કરતા ગયા અને આપણને દિશા બતાવતા ગયા। જેમણે ઊંડાણનો અભ્યાસ કર્યો કે ખરેખર એ ગાથા વિચારવા જેવી છે। વિશેષ આગળ લઈએ। આજે મારા શ્રીમાન સંતો જે બધાર્યા છે, ડીસા નિવાસી મારા જીવન બાપુ, અમૃતરામ મહારાજ, જણારામ મહારાજ, અહીંયા રાણારામ મહારાજ ચિત્રોડા, બફારામ મહારાજ ધનાવાડા, સોનતાબા ચિત્રોડા, અહીંયા ગીતાબા, ખરેખર અમૃતરામ જાલમોર, વિશેષમાં મારા જયંતિભાઈ બુરાલ, દલપતભાઈ વારા અને આ રાણાભાઈ, દરેક અહીંયા ભક્ત સંત માતાઓ, મસરાજીના સગા સનેહી દરેક પોતે આ ભાવભર્યું આમંત્રણ સ્વીકારી અને અહીંયા સત્સંગનો લાવો લઈ રહ્યા છે। આ અમૂલ્ય ધન મેળવવા માટે ભારતના ઋષિ મુનિની એટલી ઊંડાણની અભ્યાસ કરી અને આ ગાથા મૂકી છે। જો કદાચ કોઈ સંતનું મિલન થઈ જાય તો આ જીવન ધન્ય બની જાય છે। આ વાત પર આપણે વિચારવાનું છે। કેટલી બધી કષ્ટી વેઠી છે મહાપુરુષોએ। તમે જ્યારે ઇતિહાસ, વેદ પુરાણ, મહાભારતનો અભ્યાસ કરો ત્યારે ખબર પડે। રામાયણ સમજાવે ગુરુજી અમને, રામાયણ સમજાવે। 10 ઇન્દ્રિય દશરથ કહાવે, કૌશલ્યા શુભ કાયા અશુભ કાયા, જેને કઈ કઈ કહીએ રામ ને વનમાં ઘડાયા। પણ સતય પરમાત્માનું ભજન છોડ્યું નહીં, રાજપાટ છોડ્યો। આવો મહાન યોગ સંત વિના કોણ બતાવે બીજો?
માટે જે આ ઉત્તમ ચાર ખોળના જીવો મનુષ્ય આ શરીર માનવ દેહ મળ્યો છે એમાંથી આ અધોગતિથી મુક્ત થવાય છે એવો ભારતનો સંત અને ભાખ્યું છે ને વાત સાચી છે. એનો ગ્રંથ રચ્યો 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ 52 ઉપનિષદ એ શબ્દે શબ્દે જ્ઞાન પીરસ્યું છે. પણ જ્યાં સુધી સદગુરુનું જ્ઞાન પ્રાપ્ત ન થાય વાત ત્યાં સુધી એનો ભેદ સમજાય એવો નથી. લખેલું બધા વાંચે છે અને એના માટે રોજી રોટી મેળવે છે. જય ગુરુ મહારાજ. ભારતના ઋષિ મુનિની ગાથા જે મનુષ્યનો ઉત્તમ અવતારમાંથી મુક્ત થવાની વાત જ્યારે લખી છે એમાંથી લોકો સન્નુ પ્રકારના પાખંડીઓ ઊભા થઈને પોતાનું શોષણ કરી રહ્યા છે, એનો ગેરઉપયોગ કરી રહ્યા છે. પણ તમને આ વાતની ખબર ખબર વગરનું ખોયું મન જઈને માયામાં મોયું ધન મળ્યું છે સાચું, પણ આ તો ખબર વગરનું. અને સાને કરો તમે બળઈની વાતો, હજુ તમને કેમ નથી સમજાતું? સાચું સમજવું હોય તો સંતના ચરણમાં જાતું, બોધી લે ભક્તિનું ભાતું, અને ખોલાઈ લે તારું ખરું ખાતું. દાસ કાના ને ગુરુ મળ્યા છે હાચા એટલે ગીધા વણું નથી રહેવાતું. બહુ સાગર ને આરે આવેલું આ નાવ ડૂબે છે જાગ જીવદણા જાગ. અને મહાપુરુષો તારે ઓગણે તારે દ્વારે આવીને તને જગાડે છે. હા, તારે ઓગણે આવે છે. સંત સરવર તરવર ચોથા વર્ષે મેઘ પરમારથ ને કારણે આ ચારે ધર્યો છે દેહ. ભારતના ઋષિ મુનિઓએ આહુતિ આપી દીધી આ જગતના જીવને જગાડવા માટે થઈ. સંત પલટુને જીવ તો સળગાઈ મેલ્યો, પણ સતય આ જગતની વાંખ બંધ થઈ ગઈ છે મારા બાપ. ઈસુને ખીલા છોડ્યા દીવાલમાં તમે જોયું છે. એના ઇતિહાસ જુઓ તમે, શું પરિણામ આવ્યું. રામને વનવાસ જવું પડ્યું. તમે જુઓ તો ખરી. હા, જેણે જેણે ભજન કર્યું છે એનો મહિમા તમે એનો ઇતિહાસ જુઓ. આખું જગત એની પાછળ પડી ગયું. હમણાં મહારાજે વાત કરી હતી, તમે પ્રભુનું ભજન લેશો હાથમાં તો તમારી કેડે જગત પડી જશે. અહીંયા ગામની અંદર અમારે પહેલી વાર આવવાનું થયું. એટલી બધું અંધશ્રદ્ધામાં પરિવાર અંજાઈ ગયેલો હતો મારા બાપ, કે મને અહીંયા આવ્યો મને દયા આવી બાપુ કે ઓહો એ ગુરુ મહારાજ મને ક્યાં લાવ્યો છે એની સાક્ષી અમારે સારંગ સેટ કરી છે. અહીંયા જ્યારે એમનું પુણ્ય પ્રગટ થવાનું હોય ત્યારે તમારા ઓગણે સંત આવતો હોય છે. આ નિશાની છે મારા બાપ. હા, પૂર્વનું પુણ્ય પ્રગટ થયું અને તમારા ઘેર ઓગણે સંત આવે છે, સમજી લેવાનો કે હવે પુણ્ય પ્રગટ થયું. હા, અને કદાચ તંત્ર મંત્રની વિધિની વાતો કરનારા તમારા ઓગણે આયા ને ભુવાન ભોપાળા, સમજી લેવાનું પાપ પરજ્યું પાપ. માટે સંતનો મહિમા ભારતમાં પાર ચાલે છે અને એમાં વિશેષતા અમારા નિરોધ મહારાજનું જ્ઞાન એક મહાન નિરાળું છે. હા, માટે આ વાત કોઈ મહાપુરુષના સાનિધ્યમાં જઈને સમજવામાં આવે તો આ જીવન ધન્ય બની જાય છે. હા, પ્રગટ પરમાત્માના દર્શન કરાવે છે. કોણ કે નથી કરાવી શકતો? હા, પ્રગટ પરમાત્માના દર્શન ગુરુના ચરણમાં થાય ન થાય. હા, અખિલ બ્રહ્માંડમાં એક તું હી હરી, તુરા વિના બધું આ જુદું ભાષે છે. એ તો જગતની દેહ દશામાં ભાષે છે. ન કે જ્યાં જોવે તો તુંનો તું છે. દરિયો તું દરિયાની લહેરે તું, નિર્ગુણે તું સગુણે તારા વિના બીજું નથી. હા, પણ વાંખ ઉઘડી નથી, વાંખે પાટા છે. એલા જગતની દુર્મતિ છે અને દુર્મતિમાં જગત દાધે છે. અને દાતું દેખીને મારો સંતનું હૃદય ખરેખર દુભાય છે. શું તમને વાત કરું ઘણા માણસ. હા, આ જગત દુર્મતિમાં દાદી રહ્યું છે અને એમાં સંત જોવે છે તેનું હૃદય બાપા દુભાય છે. રાણાભાઈ, હા, વાત સાચી સમજી લો. ઘણા એવા પોશાક પહેરીને નીકળ્યા છે
કોઈ ફકીરી મારી દીધી છે, કોઈ કોણ ઠોકી દીધા છે, કોણ ફાડ્યા છે. હા, અનંત પ્રકારની ભક્તિની અંદર પણ પાખડ ચાલી રહ્યું છે. હા, માટે સત્ય વાત અમારા નિરોત મહારાજે નિરાળીને ચોખ્ખી કરી દીધી છે. હા, કર્મ ક્રિયા ઉપાસના જપ તપ તીરથ વ્રત સમાધિ સાધના અરે બતાવી છે, પણ એમાં સિદ્ધાંત કરી નક્કી કરાયું છે. હા, સર્વેનું સર્વયું કરી અને આ વાત સમજાઈ છે. માટે સમજણની વાત છે ન્યારી. આ વાત સમજવામાં આવે તો આ પરમ તત્વને તમે પામી શકો છો. એ તમારું સ્વરૂપ છે, બોલે એ બીજો નથી. પણ આ વાત કોણ સમજાવે? હે, જે જો અહીંયા તો અધુરિયા બધા ભાષણ ભક્તિ કરે છે. 4 વેદ મુખ ભાષણ ભક્તિ પંડિત યુગમાં પ્રાજ્યા આત્મ રામને ઓળખ્યો ને દુર્મતીમાં દાજા. હા, માટે સાચા સંતોના સાનિધ્યમાં જઈ ખરેખર આ પદને પામી લ્યો. હા, સદગુરુ મહારાજની એ નામ રૂપ ગુણાથી પદ ન્યારું રે સહેલી. સદગુરુ મજાથી સમજાય નામ રૂપ સંત એક જ વાત કરી, તમે કોણ છો? તમે કોણ છો? તમારો ધર્મ શું? આ બે વાત સમજાઈ ગુરુ મહારાજે. તમે પોતે છો કોણ? રાણા મહારાજ. રાણાભાઈ રાણાભાઈ કહો છો, કોને કહો છો? અમારો રાણાભાઈ કોણ?
આ સભાની અંદર પૂછું જય ગુરુ મહારાજ. હા, આ વાત તમારા હરિગુરુ સંતો સમજાવે છે. બીજી વાત છોડી દો. હા, બીજી વાત છોડી દો. તમે કોણ છો? તમે તમને જાણી લો. સંત એ જ બતાવે કે તમે તમને જાણી લો. ભગવાન 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 ઉચ્ચાર કરી રહ્યા છો, કોના કહેવાથી કરો છો? જોયો? આખું જગત કરે છે ભગવાન ભગવાન. તો હા, આ જગત કલ્પિત વાતમાં મોયું છે. શું મોયું છે? મોનેલી વાત કરે છે. કેવી? અરે મોનવા દો તો ભગવાન દૂર છે અને સમજો તો તમારી પાસ. મોનવા દો તો ભગવાન દૂર છે. આ વાત ખાલી સંતની વાત સોનથી સમજી લો. અને સંતે સોન વડે સમજાવ્યું. શેના વડે? સોન વડે. સંત સોન કરી. અને શેની સોન કરી? શબ્દની. અરે શબ્દ વડે સમજાવ્યું રે લોલ તને. શબ્દ શબ્દની સોન કરીને તને સમજાયું છે. અને પછી શું પકડાયું? નિશાન. ગુરુએ શું પકડાયું? નામનું નિશાન પકડાયું. શેનું? સત્ય શું છે? બીજી વાત છોડી દે. સત્ય શું છે? આવો એના ઉપર. બીજી બધી વાતો કરો. વાણી ભજન બધું એમાં છે ને પ્રહાર કર્યો છે, પણ એનું સિદ્ધાંત આપણામાં આપણે ગાવા કાઢ્યું. શેમાં કાઢ્યું બધું? હા, તું તો બોલે કેદારો રાગ વૈરાગ, તારા મુખ પર પડ્યો કે હું ઘેર દિન की જેવું ગાયું એના મુખ પાસે દાગ દીધો નહીં. બોલો. હા, અહીંયા નિરોતે સત્ય શું છે? પેલી સત્યની વાત કરો. અહીંયા ધર્મની વાતો કરી. સત્ય સનાતન ધર્મ એનો ઉચ્ચાર કર્યો. એનો મરમ શું છે? પણ એનો ભેદ ન જોડ્યો. વેદવાદીઓએ આ જગતને ભ્રમિત કર્યું. સનાતન ધર્મ બગાડ્યો બેદલે ભાઈ. સનાતન ધર્મ બગાડ્યો. સનાતન ધર્મ બગાડ્યો બેદલે ભાઈ. સનાતન ધર્મ બગાડ્યો. આ ધર્મ સનાતન કેવો છે? પંથ અને પાળા નતા ત્યારનો છે. લે બોલો. આ ધર્મ સનાતન પંથ પુરાણો નુગરાએ નથી જાણ્યો. ક્રોધી પાવર નો પ્યાલો લઈને, ક્રોધી પાવર નો પ્યાલો લઈને એ ચેતકીઓને ચખાયો રે સંતો મારા. સનાતન ધર્મ બગાડ્યો. આ સર્વથી ઉત્તમ જ્ઞાન ગીતાનો દાપણ પ્રણામ દાટવાલ્યો. એ સનાતન ધર્મ સૌનો સૈયારો. સનાતન ધર્મ તો સૌનો સૈયારો. એ પેલા પાપીએ જુદો એને પાડ્યો કહો ને ભાઈ. સનાતન ધર્મ બગાડ્યો. કોને કહો છો સનાતન ધર્મ? અમારા નિરંત બાપુ કહે છે અરે નામ અનાદિ સનાતન કહીએ. નામ અનાદિ
નામ અનાદિ સનાતન કહીએ, અવિનાશી આત્મા ઓળખી લઈએ, ઓહંગ સોહંગ એને પ્રાણ કહીએ, સવાસાને પ્રભુ માની ન લઈએ. ઘટ પડે એટલે સવાસા પવનો મળી ગયો, તત્વમસી તે જુદો રહ્યો. ઓહંગ સોહંગ રુદિએ ઘણા જપે છે, હંસની ઉપના ઘણા એને દે છે, પણ ઘટ પડે એટલે એ તો પવનો મળી ગયો અને તત્વમસી તે જુદો રહ્યો. તત્વમસી તે રહેતું છે, તત્વમસી તે તું અજર અમર અવિનાશી છે, તું સ્વયં છે, તું તેઓ છે, તું વ્યક્તિ નથી, વ્યક્તિ લઈ લે પૂરા છે. તું વ્યાપક છે. તમે કેવા છો? પણ એ પદને આપણે જાણ્યું નથી, એ પદ સુધી પહોંચ્યા નથી, અને એના માટે ગુરુની સદગુરુની ઓંખ જોવે. સદગુરુની તમારી પાસે કઈ ઓંખ છે? હા, આ વાત હરિગુરુ સંતોનો મહિમા અપાર ચાલે છે અને એમાં નિરોધનું જ્ઞાન એવું છે મહાન. અને આ ગુરુની દ્રષ્ટિ જો પ્રાપ્ત થઈ જાય તો દશા ટળી જાય. આને દિવ્ય દ્રષ્ટિ કહેવાય. શું કહેવાય? આ તમારી જે વાંક કહો છે ગો નામની ઇન્દ્રિય છે, અને ગો નો અર્થ થતા અંધકાર. આ ગો નામની ઇન્દ્રિય છે. કઈ? હા, રૂ કહેતા પ્રકાશ થાય, જેને સંત ભેટી ગયા છે. હા, અને એને સંતની દ્રષ્ટિ જ્યારે પ્રાપ્ત થઈ ગઈ છે, જે જોવો તો મારો નારાયણ છે, જે જોવો તો મારો આવો મહિમા છે. આપણે સમય પક્યો છે. હરિગુરુ સંતો આપણા આ ભાવથી અહીંયા વધાર્યા છે. સર્વને આપણે ખરેખર સમયાથી, મહિમાથી અને ખરેખર પ્રેમથી આ સંતોના વાર્ણન લેવો. બોલો સદગુરુ મહારાજની.